વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતમાં સત્તાધાર સેવક ગણના પોસ્ટર લાગ્યા છે। 1 જાન્યુઆરીએ સત્તાધાર જવા માટે આહ્વાનના પોસ્ટરમાં કરવામાં આવ્યું છે। અલગ અલગ સમાજના લોકો સત્તાધાર એકઠા થશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, જૂનાગઢ સત્તાધાર વિવાદ વચ્ચે સેવક ગણના પોસ્ટર લાગ્યા। આપણે જોયું કે સુરત સુધી પહોંચી ગયો છે, એના પડઘા દેખાઈ રહ્યા છે, કારણ કે સુરતના કાપોદ્રા પોલીસ અને સુરત પોલીસ કમિશનમાં આ બાબતે સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી, અરજી આપવામાં આવી હતી। હવે તમારી સામે છે કે એક પોસ્ટર અલગ અલગ જગ્યા પર દેખાઈ રહ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરીએ સત્તાધાર ખાતે ધ્વજરોહણ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકોની હાજરી ઉપસ્થિતિ રહેવા માટેના પોસ્ટર લગાડવામાં આવ્યા છે। અંદાજિત 25 થી 30 હજારથી વધુ સેવક ગણ સત્તાધાર ધ્વજરોહણ કાર્યમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તાર જે છે વરાછા, કાપોદ્રાના આ જગ્યાઓ પર આ પોસ્ટર લગાડવામાં આવ્યા છે। જી, આભાર માહિતી માટે।